દિવસનો તો મસ્ત સવાર થઈ ગઈ છે। જો મમ્મીએ કપડાં પણ ધોઈ નાખ્યા છે અને સવારના વાગી ગયા છે 8। આપણું પણ કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે કચરા પોતાનું। અને મમ્મી જોવાય બીજું કામ લઈને પણ બેસી ગઈ, મુકુંદ માટે નાસ્તો બનાવે છે। હા, એને હવે 25 દિવસ થયા ગયો એને એટલે પતી ગયો હોય। હા, મુકુંદભાઈની ડિમાન્ડ હતી કે ચકરી ને મોહનથાળ ને કે તીખા લસણિયા સેવ મમરાન કરીને મોકલો, તો મમ્મી સવારમાં આજે રવિવાર છે તો કે બેસી જાય। આઠ થયા તો આપણે નવરાઈ થઈ ગયા। નવરાઈ થઈ ગયા ને અહીંયા આપણી ચકરી છે એ બનવા માંડી છે। અને આજ છે રવિવાર એટલે નાસ્તો બનાવી દઈ। હા, કાલ સોમવારે કુરિયર થઈ ગઈ। કુરિયર થઈ જાય। આજ તો રજા હોય કુરિયર વાળાને। એ તો તોય લઈ જાય કુરિયર વાળા તો। લઈ જાય પણ જાય તો સોમવારે જ નીકળે। જાય તો સોમવારે પણ લઈ જાય એમ। એટલે રવિવાર બનાવી દે, સોમવાર વયો જાય, મંગળવારે પૂગી જાય। તો આજે રિક્વેસ્ટ નાખ દઈશ, કાલે ઘરેથી લઈ જાહે। હા, પણ ત્યાં પીજી માં દઈ આવશે। હા, પીજી માં દઈ આવશે। વાગી ગયા છે 10 અને આપણો બધો નાસ્તો છે એ પણ રેડી થઈ ગયો છે। જોવાય મમ્મી ભરવા પણ માંડી આપણે લસણિયા સેવ મમરા, અને તે જ લપેટવાય માંડો લસણિયા સેવ મમરા। બધોય નથી હજી સેવ મમરા, આ મમરા કર્યા, સેવ કરી અને ચકરી કરી। ચકરી કરી એટલે એમ જ કહું છું કે નાસ્તો થોડોક રેડી થઈ ગયો, કારણ કે આપણે 11 વાગ્યા તો વિપસ્યાના ક્લાસ માટે જવાનું છે જેતપુર, એટલે આપણે નાસ્તો 10 થયા હતા થોડોક રેડી થઈ ગયો। હા, થોડુંક બપોર પછી બની નાખશું થોડુંક। કેવું લાગ્યું તેજ સેવ મમરા? સારા હે। તું એક જ કેમ આવ્યો, દીદી કેમ ન આવી? લખવા બેહાડી છે? શું લખવા? ઘડિયા? 7 નો ઘડિયો નથી આવડતો? તને આવડે છે? એવું કે ઘર બહાર તાવ નથી કરવાનું, આવડે તાવડી। હવે કેવું બેને જલવાઈ ગયા। હા, તને કેટલા સુધી આવડે તેજ? 6 સુધી। 6 નો બોલી જાય એકવાર। 6 1 6 6 2 12 6 3 8 6 4 24 6 5 6 6 6 7 8 6 8 10 થોડોક આડા હોડું થઈ ગયું પણ નવનું ભૂલાઈ ગયું। 9 નું ભૂલાઈ ગયું। એટલો આવડે તો છે ને હાચો બોલો। હજી તો HKG માં હો ને તે જ। હા, હજી પેલામાં ન થયો। અને ઓલી તો કેટલામાં આવી? ત્રીજામાં આવી, તો એને 7 નો નતા આવડતો, નાન 6 ના આવડે। આ તો આની એને આગળ થઈ જાય। હા, તેજ આપણો હોશિયાર છે કા? તેજ બોયલે ગડબડિયો છે પણ છે હોશિયાર છે, હોશિયાર। અને ઓલું રખડવામાં વધારે છે કૃતિકા બેન આપડા થોડાક। તો મમ્મીએ ડીમાર્ટ ની કોથળીમાં સેવ મમરા ભરી દીધા। આ અસલ કડક કોથળી છે ને એટલે હવાય નહીં, હવે એને સ્ટેપલર મારીને પેક કરી દેવું। કડક કોથળી છે અસલ। એક હાલો હવે રસોઈ કરી લઈ કા? તેજ તાર જમવું છે અહીંયા? નથી જમવું? જમાય તો છે કે નહીં? હા, પછી આપણે વિપસ્યાના ક્લાસીસમાં આવવું છે તારે? અમે જેતપુર જવાના હે જ। જેતપુર હોટલ ઉત્સવમાં નથી આવું? તું જમી લેજે, અમે યોગા કરશું, તું જમી લેજે। ક્લાસીસ માટે અહીંયા આવ્યા છે। અહીંયા આપણા જૂના મેડમ રેખા મેડમ એ મળી ગયા, કમલેશ સર બધાય છે, અને એસપી કેમના બધા મેડમ આવેલા છે અને ક્લાસીસ માટે આવી ગયા છે। વિપસ્યાના ક્લાસીસ રોટરી કોમ્યુનિટી સેન્ટર ખાતે છે। અમારી જિંદગી જેમ બદલાની એમ તમારા સૌના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ ભાવના સાથે આ કામ કરી રહ્યા છે। ખાસ કરીને શિક્ષકો માટે શા માટે એ હું તમને મારી વક્તવ્યમાં વાત કરીશ, કારણ કે આ સમાજ બે વ્યક્તિનું જ માને છે, એક ડૉક્ટરનું અને બીજું શિક્ષક। અને એમ જોવા જઈએ તો શિક્ષકનો અર્થ શીખવવો અને ડૉક્ટરનો પણ એક અર્થ એવું છે કે શીખવવું। તો આપણા બધાની લાઈન એક જ છે। તમે શૈક્ષણિક ક્ષેત્રે છો, મેડિકલ ક્ષેત્રે કામ કરી રહ્યા છે। અલ્ટિમેટ તો એમ એ છે કે સંસારમાં સમાજમાં કોઈ વ્યક્તિ દુઃખી કરે એના માટે હું શું કરી શકું। બસ આવો જો ભાવ આવશે તો આપણે બધા એક સારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા જવાબદાર થશું। પણ સમાજનું નિર્માણ થાય, પેલા વ્યક્તિનું નિર્માણ થાય, ચરિત્ર ઘડતર થાય, તો આ કામ એ આશયથી આપણે કરી રહ્યા છીએ, જેમાં આ બધાનો સહયોગ એમાં પ્રિયવદનભાઈ, દિનેશભાઈ, નૈયા સાહેબ, શૈલેષભાઈ, છાત્રાલયના મેમ્બરો બધા આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, એની અમને ખૂબ ખુશી છે। હવે અમે અહીંથી જે તમને પીરસીએ હોલની અંદર અને પછી હોલની બહાર કોઈએ લંચ લીધા વગર જવાનું નથી। 50 થી 60,000 વિચારો કરીએ છીએ અને કરોડ વાસ્તવિકતા એ છે કે એમાંના 80% નકારાત્મક છે। એની કોઈ ડાયરી આપણે લખી શકતા નથી, લખવાનો પ્રયત્ન પણ શક્ય નથી, પણ તમે જો શાંત રીતે વિચારશો તો એમાંથી 80% નકારાત્મક છે, 10% સકારાત્મક છે।
અને એમાંથી જે સકારાત્મક છે એમાંથી આપણને લાગુ પડતા કામના ઘણા એવા 10% વિચારો છે. તો આપણી મોટાભાગની એનર્જીનો વ્યય આ વિચારોમાં થાય છે. એને કારણે થઈને કન્ફ્યુઝન વધે છે. આના પર ધ્યાન કરીને એમાં એકાગ્ર થાય, શાંત થાય, નિર્મળ થતું જાય તો આપણે મનની ક્લેરિટી આવે, સુસ્તા આવે, નિર્ણય શક્તિ સુધરે છે. આપણા જે સ્ટ્રેસનું કારણ, મનના તણાવનું કારણ પણ મોટાભાગે આ જ છે. મનના ભટકવાના કારણે અને નકારાત્મક વિચારો કર્યા કરવાના કારણે થાય છે અને ભવિષ્યની ચિંતાને કારણે થાય છે. વર્તમાનમાં સ્થિર રહેવાના કારણે આપણા જે સ્ટ્રેસ હોર્મોન છે, કોર્ટિસોલ છે, એડ્રેનાલિન છે, નોરેડ્રેનાલિન, એનું સ્ત્રાવ ઘટે છે મગજની ગ્રંથિઓમાંથી, જે સ્ટ્રેસ સુધારવા માટે કારણભૂત છે. પપ્પા અને મમ્મી જો જાય છે વાડીએ, ખાતર નાખવાનું છે. પપ્પાએ ટ્રેક્ટરે એનું રેડી કરી લીધું છે. મમ્મીને આજે જવાનું છે. એ ગયું હાકો. માથું પડતે જાય. અરે રે પપ્પા નીચું કરી નાખ્યું છે. એટલે આ માથું તો પડતે. એવડો ઊંચો પેટો બનાવાય પપ્પા. હાકો હાલો હાલો હાકો એટલે હાકો હાકો. તો પપ્પા અને મમ્મી જો ચાલ્યા વાડીએ. જો દોરી તોડતા ગયા. જવા દો હાલો. નહીં ભરાય, જવા દો. બાય હાલો. હવે આપણે ડેલા બંધ કરી દઈ અંદરથી. બપોર પછીના વાગી ગયા છે 2:15 અને આપણે આવી ગયા છે તુવેરવાળા ખેતરમાં, કારણ કે આજ બાંધવાના છે પારા. હવે સુકાઈ ગયો તો પારા બાંધી દઈ અને ખાતરની ડોલ ભરાઈ છે. 2 થેલી અહીંયા પડી છે ને 1 થેલી અહીંયા, 3 થેલી ખાતર નાખવાનું. હા, કારણ કે આમાં બહુ સાહ લાંબો છે ને તો ડોલ પૂરી ન પડે, એટલે એકોથરી આપણે ચડાવી દીધી ટ્રેક્ટર ઉપર. સામે સેઢે મૂકી દેવું. હા, 1 ડબલું જો હે ત્યાં ને થેલી તો ચડાવી દીધી. 1 ડબલું અહીંયા ભરવા રાખશું. 2 ડબલાય લઈ લીધા છે. અને અહીંયા બાજુવાળાએ કેળામાં કાઢ્યું છે પાણી. આ કપાવાળા ભાઈએ કપા પાયો છે, પાણી અહીં નીકળું છે. આનામાં તો ખાબીચિયા ભરાણા છે. ખાતરે ભીનું હોય એવું લાગે છે, ભેજવાળું લાગી ગયો. હાથમાં બધે ચોટ છે. હાલો કરો શ્રી ગણેશ આય. અને આપણે આની માથે બેઠા બેઠા ખાતર વેરવાનો છે. શર્ટ હાલો પહેરી લો એટલે હાથમાં ખાતર ક્યાંય ચોટે નહીં. પછીના વાગ્યા છે 5 અને હું ને તેજ આવી ગયા છે ટેરેસ ઉપર. હું કે છો તેજ? હું કેતો તો? વરસાદ આવે એવું લાગે છે. હા, જો વરસાદ આવે એવું લાગે છે. કેવું અંધારું થયું છે ને છાંટાઈ આવવાના ચાલુ થઈ ગયા છે. આવશે તેજ હમણાં વરસાદ. બા દાદાએ તો ખાતર નાખ્યું, વરસાદ માથે પાણી ફેરવશે એવું લાગે છે. વાડીએ ગયા હે 2 ખાતર નાખવા. અત્યારે કૃતિકા નો આવી તાર ભેગી? હજી પાકું નથી. હજી પાકું નથી કર્યું? અરે રે, શું ખાશો તું? કાંઈ નહીં. કે તો ખરા, કાંઈક તો ખાહો. કાંઈક નથી ખાતો કઈ? ક્યાં કઈ આમનું તો જો પણ. ગરમ ઉત્પમ બનવા માંડ્યા છે. મમ્મી ને તેજ બે જમવાય બેસી ગયા છે. તેજ નહીં ભાવે ને મમ્મી ને ભાવે. તેજ જ રોકાણો મેં તેજ શું ખાવું છે તો એ કે શું બનાવું છો? મેં ઉત્પમ બનાવું તો તેજ કે હા. ભાઈવું તેજ ભાઈવું તેજ નવીન બનાવવાનું કઈ ને એટલે તેજ રોકાઈ જાય. નકર તેજ ને શાક રોટલી બનાવવાનું કઈ ન રોકાય. કા તેજ કૃતિકાને એમ હોય, તેજ નહીં એમ હોય. તેજ ને કૃતિકા ને બે ને એમ નવીન બનાવીને એટલે તેજ ને કૃતિકા રોકાઈ જાય.